નમસ્તે ખેડૂત મિત્રો, આજે આપણે આવી ગયા છીએ એવી જગ્યાએ કે જ્યાં 40% બટાકાનું વાવેતર થાય છે. હવે એ એરિયામાં બટેકામાં કયા કયા જાતના ડિઝીઝ આવે છે અને એની અંદર કેવા કેવા પ્રોબ્લેમ્સ આવે છે અને એની અંદર કેપિટલ એગ્રી ટેકનોલોજીસની જે પ્રોડક્ટો ચાલે છે એના કેવા રિઝલ્ટ આવે છે એ જોવા માટે આપણે આજે આવી ગયા છીએ વડાગામ દીપ એગ્રીકેરની અંદર. તો એવા આપણા જે એગ્રો ડીલર છે અને આપણા ખાસ મિત્ર છે, તો એમની પાસેથી આપણે આજે જાણશું કે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથેનો એમનો અનુભવ કેવો રહ્યો. તો હેલો દિલીપભાઈ, કેમ છે? મજામાં. તમારું કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથેનું જોડાણ ક્યાંથી થયેલું છે અને કેવી રીતે થયેલું છે? અહીંયા અમારા વિસ્તારમાં કલ્પેશભાઈ સાહેબ પહેલા આવતા હતા અને એનો કલ્પેશભાઈ સાહેબનું નામ અમે સાંભળેલું અને કેપિટલ એગ્રી ટેકનોલોજીસ જ્યારે કલ્પેશભાઈ સાહેબ લઈને આવ્યા ત્યારે અમે સાહેબનું બેકગ્રાઉન્ડ જોઈને જ અમે આ કંપની સાથે જોડાઈ ગયા. તો કેપિટલ એગ્રી ટેકનોલોજીસની જે પ્રોડક્ટો આવે છે એ તમારા વિસ્તારના જે બટાટાના ફાર્મિંગ છે, મગફળીનું ફાર્મિંગ છે, એમાં કેટલા હેલ્પફુલ છે? કારણ કે અત્યારે સમયની માંગ છે બાયોટેકનોલોજી વાળી વસ્તુ. કેમિકલમાં એના રિઝલ્ટ મળતા નથી અને એ છે ને જમીનના જે હાર્મફુલ છે બેક્ટેરિયા અથવા તો ફંગસને ફાયદાકારક ફૂગને મારી નાખે છે. અને આપણી કંપની સમયની માંગ અને સાચો રસ્તો એક દેખાડવા માટે આવી છે. ત્યારે અમને જે એના મગફળી, અમારા વિસ્તારમાં મગફળી અને બટાટા એ મુખ્ય પાક છે અને એમાં ઉપલબ્ધ થતા જે પ્રોબ્લેમ્સ છે બધા, એનું સંપૂર્ણ સોલ્યુશન અમને આપણી કેપિટલ કંપનીના પ્રોડક્ટથી અમને મળી રહે છે. તો કેપિટલ એગ્રી ટેકનોલોજીસની જે પ્રોડક્ટ આવે છે એ તમે ફાર્મરને કેટલી ઇઝીલી સમજાવી શકો છો? અમારો વિસ્તારનો ફાર્મર બીજા વિસ્તાર કરતાં થોડો લિટરેટ છે અને બાયોટેકનોલોજીમાં અથવા તો બાયોકલ્ચરમાં અમારું થોડું અગમચેતી પગલું અમારું હોય એટલે અમે રોગ આવ્યા પહેલાં જ અમે એમને સિક્યોર કરી દઈએ છીએ. એટલે પહેલાંથી જ અમે એને રોગ આવે એના પહેલાં જ અમે બેક્ટેરિયલ ટ્રીટમેન્ટ કરતા એમને કરી આપીએ છીએ. કંપનીની જે ટેકનિકલ મીટિંગ થાય છે એનાથી તમને કેટલો લાભ થાય છે? કંપનીની ટેકનિકલ મિટિંગમાં લાભ એવો થાય કે લેટેસ્ટ વર્લ્ડ વાઇડ જે ટેકનોલોજી ઉપયોગ થતી હોય અથવા તો કોઈ કલ્ચર અથવા તો કોઈ નવી સ્પીસીસ જે તે રોગ માટે આવતી હોય એની અમને સચોટ જાણકારી અમને કંપની દ્વારા મળે છે. એઝ અ ડીલર, જ્યારે કોઈ ફાર્મર તમારી પાસેથી કોઈ પ્રોડક્ટ લઈ જાય છે કેપિટલ એગ્રી ટેકનોલોજીસની, પછી એમના રિઝલ્ટ અને રિવ્યુ તમને કેવા મળે છે? બેસ્ટ રિવ્યુ મળ્યા છે. બટાટાના વિસ્તારમાં કહેવાય કે સ્કેબ એક જટિલ પ્રશ્ન છે અને નિમેટોડ. એક ખેતરમાં આવી રીતના સ્કેબ આવેલા, એક પણ બટાટું ત્યાં ટ્રેલરમાં વીણવા જેવું નહોતું. અને નેક્સ્ટ યર અમે એમને આ ટ્રીટમેન્ટ કરાવી બાયોલાઇઝર CBCની, જબરજસ્ત પરિણામ મળ્યું અને સ્કેબ નહિવત એમાં આવ્યો. એટલે પ્રોડક્ટ તો બેસ્ટ છે, જોરદાર. કેપિટલ એગ્રી ટેકનોલોજીસની તમે કઈ કઈ પ્રોડક્ટો વધારે યુઝ કરો છો? બાયોલાઇઝર CBC, માઇકોમેજિક અને આ વર્ષે નવી જ આવેલી લિકોન્સ, આ પ્રોડક્ટ ઉપર અમે ખાસ તો અમે ભલામણ કરીએ છીએ ને જબરજસ્ત રિઝલ્ટ છે એના. તો તમારા ડીલર, એઝ અ ડીલર તમે કેટલું ખુશી અનુભવો છો કે તમે કેપિટલ એગ્રી ટેકનોલોજી સાથે જોડાયેલા છો? કેપિટલ એગ્રી ટેકનોલોજીસ બાયો ફર્ટિલાઇઝર અને કલ્ચર અને એને સાથે રહીને કામ કરે છે કુદરતની સાથે, એટલે અમને આનંદ છે અને એ જ દિશામાં અમે આગળ વધવા માંગીએ છીએ અને અમારો ભૂતકાળ પણ એ જ દિશામાં હતો. અને અમને કહેવાય ને કે આ એક સરસ કંપની મળી ગઈ કે જે અમારા તાલને તાલ મિલાવી શકે અને અમને અપડેટ આ દિશામાં રાખી શકે, એટલે અમે ખરેખર હૃદયથી આનંદ અનુભવીએ છીએ. ઓકે, બીજા તમારા જે ન્યૂ અમારા જોઈનર છે જે ડીલર, એમને તમે શું મેસેજ આપશો? કારણ કે અત્યારનું યુગ આખું વર્લ્ડ વાઇડ જ્યારે જોઈએ ને ત્યારે બાયો ટેકનોલોજી ઉપર જાય છે અને એનું સોલ્યુશન, કોઈ પણ સમસ્યાનું, ખેતી વિષયક સમસ્યાનું સોલ્યુશન અલ્ટિમેટલી ફાઇનલી જો જોઈએ તો બાયો કલ્ચરથી અથવા તો બાયોથી જ આપણે મેળવી શકીએ એમ. અને કંપની કેપિટલ એગ્રી ટેકનોલોજીસ એમાં ને એમાં સતત એગ્રેસિવ છે. તેથી નવા ડીલર મિત્રો પણ જો આમાં જોડાય ને તો એના પોતાના વિસ્તારમાં સાચો અને સચોટ રસ્તો
ખેડૂતોના પ્રશ્નોનો લાવી શકે. દિલીપભાઈ, હું તમને એવું કહું કે તમે કેપિટલ એગ્રી ટેકનોલોજીસને કયા વિઝનથી જોવો છો? કેપિટલ એગ્રી ટેકનોલોજીસ કહેવાય ને કે બાયો, ખાસ તો હું એ જ ફરીને વાત કરું છું કે બેક્ટેરિયા અથવા તો ફાયદાકારક ફૂગ આ જગતનું એક મોટામાં મોટું સ્ટેપ અવારનવાર ભરતી રહેલી છે. અને વર્લ્ડ ક્લાસ જે ટેકનોલોજી હોય અથવા તો જે એની સ્પીસીસ હોય કોઈ પણ રોગ અથવા જીવાત માટે, એના માટે સતત પ્રોગ્રેસિવ છે અને એનો અમને આનંદ છે. અને એવી ને એવી લેટેસ્ટ પ્રોડક્ટો નવી અને ઇઝી ટુ યુઝ પાવડર ફોર્મ્યુલેશનથી માંડી હવે તો લિક્વિડ ફોર્મ્યુલેશન પણ આવતા થયા છે કંપનીના. એટલે ઇઝી ટુ યુઝ અમારા આખા વિસ્તારમાં ડ્રીપ છે વધારે બધો, તો ડ્રીપમાં વાપરી શકાય એવા સરળ અને સચોટ ઇલાજ અમને કેપિટલ એગ્રી ટેકનોલોજીથી મળે છે. તેથી દરેક હું નવા બનતા ડિસ્ટ્રીબ્યુટર મિત્રોને પણ કહું કે એ તમને આપણા વિસ્તારના જે પ્રશ્નોનું સમાધાન છે ને સરળતાથી કરી આપશે. પછી કંપનીની જે પ્રોડક્ટના લેબલ આવે છે અથવા પેકેજિંગ આવે છે એ તમને કેવા લાગે છે? પેકેજિંગ તો કહેવાય ને કે અલ્ટી છે, અલ્ટી જબરદસ્ત. ઘણા બધા કંપનીના અમને અનુભવ છે, પાવડર ઢોળાયેલો હોય કે આવી રીતનું થતું હોય, લીકેજ પેકિંગ આવે, પણ આપણી કંપનીમાં એક પણ એવી રીતનો અનુભવ થયો નથી લીકેજ અથવા તો. અને પેકિંગ બેક્ટેરિયા અથવા તો કોઈને એને સચોટ રીતે સાચવી શકાય એવું અને એટ્રેક્ટિવ આવી રીતના દરેક પેકેજિંગ છે આપણને. અને એની જે ડિઝાઇન આવે છે એ તમને કેવી લાગે? ડિઝાઇન તો આપણને એમ થાય કે હ્યુમન બીંગ માટે વપરાતી જે કહેવાય દવાઓ હોય ને એ ટાઈપનું. એગ્રીકલ્ચરમાં આટલું સરસ પેકિંગ લગભગ કોઈ કંપની કરતી નથી, પણ આપણી કંપની પેકિંગ જબરજસ્ત કરે છે. ઓકે, અને તમારા કેટલા ફાર્મરો એવા છે કે જે અહીંથી કેપિટલની પ્રોડક્ટ વાપરે છે? અમારા વિસ્તારમાં લગભગ 100-150 ફાર્મર ખરા કે જે અમારી સાથે કેપિટલની પ્રોડક્ટથી જોડાયેલા હોય એવા. થેન્ક યુ દિલીપભાઈ, તમે અમારી સાથે જોડાયેલા અને અમને આનંદ થયો કે અમારી કંપની આટલું સારું કામ કરી રહી છે ને એના તમે મેઇન અહીંથી કરતા ધરતા છો. તો તમારી આ એરિયામાં કંપની વધારે ડેવલપ થાય એવી આશા સાથે અમે કેપિટલ એગ્રી ટેકનોલોજીસ, ધ ફ્યુચર ઓફ એગ્રો ઇનોવેશન.